વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા સેશન્સમાં તમે એસ્ટિમેશનના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સમજ્યા હશે અને એમાં ખાસ કરીને એસ્ટિમેટર શું છે, એસ્ટિમેટરની પ્રોફેસર આર.એ. ફિશરે આપેલી કેટલીક પ્રોપર્ટીઝની પણ તમે જાણકારી ગયા સેશન્સમાં પ્રાપ્ત કરી જ હશે. છતાં પણ આ વખતે એમનું થોડુંક ઓવરવ્યૂ કરી લઈએ અને પછી આજના જે મેઇન ટૉપિક છે મેથડ ઓફ એસ્ટિમેશન્સમાં ખાસ કરીને મેથડ ઓફ મોમેન્ટ્સ, મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ અને ત્યાર પછી રાવ ક્રેમર અથવા ક્રેમર રાવ ઇનઇક્વાલિટી વિશે આપણે આજથી બે સેશનમાં એના વિશે થોડીક વધુ માહિતી મેળવવાના છીએ. ખાસ કરીને જ્યારે એસ્ટિમેશનની વાત આવે ત્યારે કોઈપણ ડેન્સિટી કે જેમાં એક અથવા એક કરતાં વધારે પેરામીટર હોય તો પેરામીટર જો નોન હોય તો એવા કેસીસમાં એસ્ટિમેશન પાર્ટ એટલો મહત્ત્વનો નથી. પણ જો પેરામીટર અનનોન હોય એવા કિસ્સામાં આપણે એસ્ટિમેશન કરવું પડે. એટલે કે પેરામીટરની જે પેરામેટ્રિક સ્પેસમાં વેલ્યુ છે એની નજીકની વેલ્યુ એ સેમ્પલ દ્વારા આપણે પ્રાપ્ત કરીને એ વેલ્યુ નજીકમાં નજીક છે કે કેમ એની ચકાસણી આપણે કરતા હોઈએ છીએ. અને એને માટે પોપ્યુલેશનમાંથી એક રેન્ડમ સેમ્પલ લઈએ છીએ અને એ રેન્ડમ સેમ્પલને આધારે એક એસ્ટિમેટર જે સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે એ ડિફાઇન કરીએ છીએ અને એના ઉપરની કેટલીક પ્રોપર્ટીઝ આપણે લાસ્ટ સેશન્સમાં જોઈ એ પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ છીએ અને એમાં એ પ્રોપર્ટીઝ સેટિસ્ફાય થાય તો એસ્ટિમેટર સારો એવું આપણે જનરલી કહેતા હોઈએ છીએ. પણ આ વાત થઈ એસ્ટિમેશનની. પણ દાખલા તરીકે કોઈ એક ડેન્સિટી ફંક્શન છે અને એમાં એક પેરામીટર છે અને એ પેરામીટરનું એસ્ટિમેશન કરવું છે આપણે. પણ એ એસ્ટિમેશન કરવા માટે અથવા પેરામીટરની વેલ્યુ મેળવવા માટે કોઈ સારો એસ્ટિમેટર આપણે શોધવો પડે. ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું કે સેમ્પલના ઉપર એટલે કે જે પોપ્યુલેશનમાંથી સેમ્પલ રેન્ડમ સેમ્પલ સાઇઝ એનો લઈએ છીએ એના ઉપર આપણે કેટલાક એસ્ટિમેટર્સ ડિફાઇન કરીએ છીએ અને એ એસ્ટિમેટર્સની મદદથી પેરામીટરનું આપણે એસ્ટિમેશન કરીએ છીએ. પણ જો આ પેરામીટર્સના એસ્ટિમેશન માટે એસ્ટિમેટર્સ અવેલેબલ ન હોય અથવા આપણે એને કંઈક મેળવવા હોય તો આપણી પાસે કોઈ આધારભૂત એવી કોઈક પ્રક્રિયા અથવા તો પ્રોસિજર હોવી જોઈએ કે જેને કારણે આપણે સારા એસ્ટિમેટર્સ મેળવી શકીએ છીએ. તો આજનું જે સેશન છે એ આ ખાસ કરીને મેથડ ઓફ એસ્ટિમેશન ઉપર આપણે રાખેલું છે અને એની અંદર આપણે પેરામીટરના એસ્ટિમેશન માટેની અથવા તો પેરામીટર માટેના એસ્ટિમેટર મેળવવા માટેની કેટલીક મેથડોનો અભ્યાસ કરશું અને આમાંની કેટલીક મેથડ્સ તમે સ્લાઇડ પર જોઈ શકશો. એટલે ખાસ કરીને ઓબ્જેક્ટિવ ઓફ સ્ટેટિસ્ટિક્સમાં પણ આગળ ઉપર જોયું છે કે વન ઓફ ધી મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇઝ ટુ ડ્રો ઇન્ફરન્સીસ અબાઉટ એ પોપ્યુલેશન ફ્રોમ ધી એનાલિસિસ ઓફ એ રેન્ડમ સેમ્પલ ડ્રોન ફ્રોમ ધી અંડરલાઇંગ પોપ્યુલેશન. સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ જેમ લાસ્ટ ટાઈમ ડિફાઇન કરેલું છે એ પ્રમાણે ત્રણ એના મુખ્ય ભાગ છે. પહેલું છે પોઈન્ટ એસ્ટિમેશન, કોન્ફિડન્સ ઇન્ટરવલ અને ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ. આજના આ લેક્ચરનો મેઇન ફોકસ આપણો પહેલા ભાગ એટલે કે પોઈન્ટ એસ્ટિમેશન ઉપર રહેલો છે. બાકીના બે ભાગ વિશે આપણે આગળ આવતા લેક્ચર્સમાં થોડીક વિચારણા કરશું. લાસ્ટ ટાઈમ તમે પેરામીટર શું છે, પેરામેટ્રિક સ્પેસ શું છે, સ્ટેટિસ્ટિક શું છે, સ્ટેટિસ્ટિકમાંથી એસ્ટિમેટર શું છે અને એસ્ટિમેટર કેવી રીતે મેળવી શકાય છે એ થોડીક ચર્ચા તમે કરી હશે. અને બેસ્ટ એસ્ટિમેટ કેવી રીતે મળે છે એના કેટલાક જે પ્રોફેસર આર.એ. ફિશરે આપેલા 4 પ્રોપર્ટીઝ છે એનો પણ તમે અભ્યાસ કર્યો છે. અને આ પ્રોપર્ટીઝ અનબાયસનેસ, કન્સિસ્ટન્સી, એફિશિયન્સી અને સફિશિયન્સી છે. પણ આજનું જે મુખ્ય ઉદ્દેશ છે એ એસ્ટિમેશન અથવા તો એસ્ટિમેટર મેળવવા માટેની મેથડ્સ જે આપણી પાસે અવેલેબલ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અને આજે આપણી સાથે પ્રોફેસર એસ.આર. પટેલ કે જે રિટાયર્ડ પ્રોફેસર છે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી આજે આપણી પાસે સમય કાઢીને આવ્યા છે અને એ આપણને મેથડ ઓફ મોમેન્ટ્સ અને મેથડ ઓફ મેક્સિમમ લાઇકલીહુડ વિશે વિસ્તૃત સમજ આપશે. તો હવેનું સેશન હું પટેલ સાહેબને સોંપું છું. આ જે મેથડ્સ બધી વાત કરી તે મેથડ્સમાં સામાન્ય રીતે આપણે સારો એસ્ટિમેટર મળશે જ એવું કોઈ ગેરંટી નથી. આપણે તો માત્ર જુદી જુદી મેથડ્સ દ્વારા જુદા જુદા એવા એસ્ટિમેટર મેળવીએ અને ત્યાર પછી એની જે ચકાસણી છે એ તો અગાઉ જે કરી ગયા તે કન્સિસ્ટન્સી, એફિશિયન્સી, સફિશિયન્સી
એ મેથડ દ્વારા જ એને સારો એસ્ટિમેટર છે કે નહીં, અથવા મિનિમમ વેરિયન્સ અનબાયસ એસ્ટિમેટર છે કે નહીં, અનબાયસ એસ્ટિમેટર છે કે નહીં, એ બધી તપાસો માટેનો અગાઉ આપણે વાતચીત કરી ગયેલા છીએ. એટલે અત્યારે તો આપણે આ જુદી જુદી મેથડ દ્વારા સામાન્ય રીતે આપણને ખ્યાલ આવે કે આપણે કઈ જાતની આ મેથડ્સથી સારો એસ્ટિમેટર મેળવી શકીએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું એ મેથડ ઓફ મોમેન્ટ્સની વાત કરીશું. હવે મેથડ ઓફ મોમેન્ટ્સની જે શરૂઆત કરી છે એ કાર્લ પિયર્સને એ આપણને વધારે પડતી મેથડનું બધું વિશ્લેષણ આપ્યું છે. હવે મેથડ આવી જાતની છે. સામાન્ય રીતે મેથડની અંદર એ જે સેમ્પલ આપણે લીધું હોય તેના પોપ્યુલેશન જે પોપ્યુલેશનમાં ડિસ્ટ્રીબ્યુશન હોય તેના આપણે મોમેન્ટ્સ શોધી કાઢીશું. એ મોમેન્ટ્સને સેમ્પલ મોમેન્ટ જે સેમ્પલ આપણે લીધું છે, રિયલાઇઝ કરેલું છે, એના સેમ્પલના એટલા જ મોમેન્ટ્સ એના એ જ કોરસ્પોન્ડિંગ લઈશું. એટલે અહીંયા તમે જોઈ શકશો કે વી હેવ ટેકન એ sample moments. Suppose this x is a random sample from a from population. distribution p theta. Theta is just theta 1 theta 2 theta k. We assume that the first k population moments of x are mu r dash, rth moment is given by expected value of x1 raised to r, any x raised to r in fact, because all x1 x2 x3 xn are independent, identical independent distributed, so I have written only x1 raised to r. So this is the this is the method by which the moments can be obtained. Now given a sample x1 x2 small x1 x2 x3 xr xn, we find out the k sample moments mr dash, small mr dash, which is nothing but sigma xi raised to r upon n, and r runs from 1 to k. I runs from 1 to k, 1 to n. Now this method actually demands the solution of k equations. The population moment mu r dash is equated to mr dash, and we have to solve these equations, and the solution of these equations gives the moment estimators. We give one of the examples. Let us take the example. Suppose we take a random sample x1 x2 x3 xn from a density function. This is just a gamma function, alpha to the power p upon gamma p, e to the power minus alpha x, x to the power p minus 1, x lies between 0 and infinity, x is greater than 0. One can obtain the rth moment, rth raw moment, by taking the expected value of x to the power r, and which turns out to be, after some simplification, you may get this gamma p plus r divided by gamma p into alpha raised to r. Now if you put r is equal to 1, we get the first sample moment x bar, and which is nothing but p upon alpha. Second sample moment turns out to be p into p plus 1 upon alpha square, and the second central moment turns out to be p upon alpha square. So now these moments we have obtained. Now these moments are equated to the sample moments. So the first moment m1 dash is equal to x bar is equated to p upon alpha, and the second central moment m2 is equal to p upon alpha square. So now we have to solve these two, and we get this alpha pro, the moment estimator m1 dash upon m2, and phi pro turns out to be m1 dash whole square upon m2. So these are the moment estimators. So we can utilize these moment estimators to fit the distribution. Next, now another example which we have taken is a truncated binomial distribution. This is truncated at 0. So these zero observations we are not taking. It means these observations on x is equal to 0 is not available. In such case, what should be the estimator of p? That has been done with the density function. The probability mass function has been given like this: 2cx p raised to x q raised to 2 minus x upon 1 minus q square. X takes the value 1 and 2, and p lies between 0 and 1. Q is equal to 1 minus p. Now we find out the first moment mean. So 1 upon 1 minus q square into sigma
x, 2cx, p raised to x, 2 raised to q raised to 2 minus x runs from 1 to 2, which turns out to 2p upon 1 minus q square. 2p is the mean of the binomial distribution with two trials, and p is the probability of success. So it is just a simple non-truncated binomial distributions whose mean are given. Then this is 2p upon 1 minus q square, which 1 minus q square is factorized into 1 plus q and 1 minus q. 1 minus q turns out to be 1 p, and this is 1 minus p. There is something wrong there. So this turns out to be 2 upon 2 minus p, and when we equate this one with 1 and we solve it, we shall get p pro is equal to 2 into bracket x bar minus 1 upon x bar. So this is the one we have taken the example from a continuous distribution, and another we have taken from a discrete distribution. Now we come to the method of maximum likelihood. This is the second method. R.A. Fisher has introduced this method, in fact, and here what we are doing is this one, that the sample is given to us. All the observations x1, x2, x3, xn are the realized observations of the population random sample, capital X1, capital X2, capital Xn. Now this is given to us in this method. This is given to us, and we are considering the density function p theta x as the product of fxi theta, and this is called the likelihood function whenever theta is considered to be the function of theta. Now this p theta x is considered to be the function of theta, and x is given to us. So in that case, and is denoted by likelihood Lx theta. Now the value of theta for which the likelihood is maximum is called maximum likelihood estimator, which you know. Now that means in a more mathematical term, it can be defined like this, that if Lx theta is the likelihood of x, and for theta pro x, if Lx theta pro x is equal to the maximum of Lx theta when theta belongs to omega, and for every theta belonging to omega, or Lx theta pro is greater than equal to Lx theta for every value of theta belonging to omega, then t is equal to theta pro x is called the maximum likelihood estimator of theta. Now this if this Lx theta is differentiable function of theta, then we can differentiate it and equate it to 0. We get the maximum likelihood estimator. Either you differentiate Lx theta or you differentiate log of Lx theta, it is one and the same. So either you can say derivative of Lx theta with respect to theta is 0, or derivative of log of Lx theta is equal to 0. If theta is equal to a vector theta 1, theta 2, theta k, then these partial derivatives with respect to theta j of Lx theta is equated to 0, and j runs from 1 to k. We can get such k partial derivatives, and we have to solve them. For more than one value of theta, the likelihood function may be maximum, in which case maximum likelihood is not unique also sometimes. This we can show by an example also. Or for some value of x, unique maximum likelihood estimator is available, but for other value of x, it is not maximum likelihood estimator. Such type of cases will arise always in the distribution, and which we shall give some examples for that one also. Next. In the parametric space of theta, maximum likelihood may not exist. The solution of likelihood equation may minimize the likelihood rather than maximizing it. All these type of the things may occur also in maximizing the d log L by d theta. By the following example, let us show that solution of the equation and the maximum equation are different. So this example shows that one.
that we consider a random sample x1, x2, xa, xn from Poisson distribution and let x is equal to a realized value of x. Then Lx theta is e to the power minus n theta, theta to the power sigma xi divided by product of xi. Factorial. Now let xi factorial. Let sigma xi is equal to 0. Suppose sigma xi is equal to 0 because this xi takes the value from 0 onwards. So if sigma xi is equal to 0, all x's are 0. That means sigma xi is equal to 0. Then Lx theta turns out to be e to the power minus theta n theta, which is a decreasing function of theta. And therefore the maximum likelihood will be maximized at the minimum value of theta, and the minimum value of theta is 0. So theta pro is equal to 0 is the maximum likelihood estimator. So suppose theta is equal to 0 is not included in the omega space, parametric space, then maximum likelihood does not exist in that case because this theta is outside of the theta pro is outside of the range. So the maximum likelihood equation does not exist in that case. So in that case, if the sigma xi is greater than 0, then you know that theta pro is equal to x bar. So in any case, if theta is included inside, 0 is included inside this, then theta pro is equal to x bar is the maximum likelihood estimate.